દુનિયાનો સૌથી શાંત અને મધુર અવાજ ઉત્પન્ન કરવા માટે કદાચ પહેલા શારીરિક પીડા અને અત્યંત કંટાળાજનક ગણિતમાંથી પસાર થવું પડે છે. સાંભળવામાં આ વાત એકદમ વિરોધાભાસી લાગે, ખરું ને? હા, બિલકુલ. એટલે સામાન્ય રીતે જ્યારે કોઈ વાંસળીનો અવાજ સાંભળે છે ને ત્યારે મનમાં એકદમ શાંતિ અને આધ્યાત્મિક અનુભૂતિ થાય છે. સાચી વાત. આપણને એવું લાગે કે બસ હળવેથી ફૂંક મારી અને સૂર રેલાયા. પણ આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આ જ ભ્રમને તોડવાના છીએ. એક્ઝેક્ટલી. આપણી પાસે વાંસળી વગાડવાની પ્રાથમિક કળા અંગેના એક અત્યંત ઝીણવટભર્યા વિડીયો ટ્યુટોરિયલના અંશો છે. હા. અને તેમાંથી જે માહિતી મળે છે ને તે સંગીત કરતાં માનવ શરીર વિજ્ઞાન અને મગજની કામગીરી વિશે વધુ છે. આ બાબત ખરેખર આંખ ઉઘાડનારી છે. અચ્છા. બહારથી સંગીત જેટલું હળવું લાગે છે તેની પાછળ એક શીખનારની કેવી અખૂટ ધીરજ અને યાંત્રિક ચોકસાઈ છુપાયેલી હોય છે તે આ માહિતી પરથી સ્પષ્ટ થાય છે. રાઈટ. એટલે આ માત્ર સૂર કાઢવાની વાત નથી, પણ એક સાવ અજાણ્યા વાદ્ય સાથે શરીરના સ્નાયુઓનું અનુકૂલન સાધવાની આખી એક યાત્રા છે. અને આજના આપણા આ ડીપ ડાઇવનો મુખ્ય ઉદ્દેશ પણ એ જ છે. આપણે સંગીત શીખવાની શરૂઆતમાં આવતા એ શારીરિક પડકારોને સમજવા છે અને પેલા આંગળીઓના પ્લેસમેન્ટનું સાચું ગણિત ઉકેલવું છે. હા, જે કોઈ પણ નવા શીખનાર માટે પાયાનો પથ્થર છે. તો ચાલો સીધા જ વિષય પર આવીએ. ચોક્કસ. કોઈ પણ વ્યક્તિ જ્યારે વાંસળી શીખવાનું નક્કી કરે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ ઊભો થાય કે શરૂઆત ક્યાંથી અને કયા સાધનથી કરવી. બરાબર છે. કારણ કે વાંસળીઓ તો ઘણી બધી અલગ અલગ સાઇઝમાં આવે છે ને, નાની, મોટી, મધ્યમ. તો શું આ પસંદગીથી ખરેખર કોઈ મોટો ફરક પડે છે? બહુ જ મોટો ફરક પડે છે. હકીકતમાં જુઓ, આ પહેલો જ નિર્ણય નક્કી કરે છે કે શીખનાર લાંબો સમય ટકશે કે પછી 2 જ દિવસમાં કંટાળીને વાંસળી અભેરાઈ પર મૂકી દેશે. ઓહો, એટલો બધો ફરક? હા. અહીં જે પદ્ધતિ બતાવવામાં આવી છે તેમાં બહુ સ્પષ્ટ આગ્રહ છે કે શરૂઆત હંમેશા સી નેચરલ મીડિયમ વાંસળીથી થવી જોઈએ. આ સી નેચરલ મીડિયમ પાછળનું શું લોજિક છે? એટલે હું એવું વિચારતી હતી કે જો કોઈ સાવ નવું છે તો તેણે કદાચ સૌથી નાની વાંસળીથી શરૂઆત કરવી જોઈએ. કારણ કે તે પકડવામાં સહેલી રહે, નહીં? સામાન્ય રીતે લોકો આવું જ વિચારતા હોય છે, પણ ત્યાં જ સૌથી મોટી ભૂલ થાય છે. અચ્છા. વાંસળીમાં મુખ્ય વસ્તુ તેની લંબાઈ નથી હોતી, પણ તેના છિદ્રો એટલે કે હોલ્સ વચ્ચેનું અંતર છે. ઓકે. જો બહુ નાની વાંસળી લેવામાં આવે ને, જેમ કે ઈ મીડિયમ, તો તેમાં છિદ્રો એકબીજાની એટલા નજીક હોય છે કે આંગળીઓને એકદમ સંકોચાઈને ભેગી રાખવી પડે છે. એટલે આંગળીઓ ભીડાઈ જાય એકબીજા સાથે. એક્ઝેક્ટલી. આનાથી આંગળીઓ જકડાઈ જાય છે. અને બીજી તરફ જો કોઈ એ બેસ જેવી મોટી વાંસળી પસંદ કરે તો તેમાં છિદ્રો વચ્ચેનું અંતર એટલું બધું હોય છે કે આંગળીઓ પહોંચે જ નહીં બરાબર. હા, પહોંચી વળવા માટે અસાધારણ રીતે ખેંચવી પડે છે. ઓહ, એટલે સી નેચરલ મીડિયમ એ બે અંતિમો વચ્ચેનો સુવર્ણ માર્ગ છે, એમ ને? તેમાં છિદ્રો વચ્ચેનું અંતર મધ્યમ હોય છે. બિલકુલ. પણ આ અંતરના કારણે જે શારીરિક પડકાર ઊભો થાય છે ને તે સમજવો બહુ જ રસપ્રદ છે, કારણ કે આ કોઈ સામાન્ય વાત નથી. માહિતીમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જ્યારે મોટી વાંસળી પર આંગળીઓ ગોઠવવામાં આવે છે ત્યારે 2 આંગળીઓ વચ્ચેનો ગેપ પરાણે વધારવો પડે છે. હા, ખેંચીને રાખવી પડે. અને આ ગેપ વધારવાથી હાથમાં ભયંકર દુખાવો થઈ શકે છે. બિલકુલ. અને આ દુખાવો એ હદે હોય છે કે ઘણા બધા લોકો શરૂઆતના થોડા જ દિવસોમાં હાર માની લે છે. બિચારા. તેમને એવું જ લાગવા માંડે છે કે તેમના હાથની રચના કદાચ આ વાદ્ય માટે બની જ નથી. હા, એવું જ લાગે ને. પણ વાસ્તવમાં આ શારીરિક મિકેનિઝમ છે. આપણા હાથના સ્નાયુઓ, જેને આપણે ટેન્ડન્સ કહીએ, તે રોજિંદા જીવનમાં ક્યારે આ રીતે સમાંતર ખેંચાયેલા રહેવા ટેવાયેલા નથી હોતા. બરાબર છે. આપણને એવી કોઈ પ્રેક્ટિસ જ ન હોય. હા. એટલે જ્યારે તેમને અચાનક એક લાકડાના ટુકડા પર ચોક્કસ અંતરે ખેંચીને રાખવાની ફરજ પાડવામાં આવે ત્યારે સ્નાયુઓ વિરોધ કરે છે, અને તે વિરોધ એટલે જ આ દુખાવો. અરે વાહ, આ વાત સાંભળીને મને જીમમાં જવાના એ પહેલા દિવસની યાદ આવી ગઈ. જ્યારે કોઈ પહેલીવાર વજન ઉઠાવે છે ત્યારે બીજા દિવસે આખા શરીરના સ્નાયુઓ એવા દુખે છે કે સીડી ચડવી પણ મુશ્કેલ બની જાય છે. એકદમ સાચી વાત. પણ કોઈ એમ નથી વિચારતું કે મારું શરીર જીમ માટે બન્યું નથી. આપણને ખબર હોય છે કે એ દુખાવો સ્નાયુઓના તૂટવાનું અને ફરીથી વધુ મજબૂત બનીને જોડાવાનો છે. હા, તે વિકાસની નિશાની છે. તો વાંસળીના કિસ્સામાં પણ આ જ પ્રક્રિયા થતી હોવી જોઈએ, ખરું ને? આ એકદમ સચોટ સરખામણી છે.
આને વિજ્ઞાનની ભાષામાં મસલ એડેપ્ટેશન કહેવાય છે. મસલ એડેપ્ટેશન, ઓકે. હા, જ્યારે આપણે સ્નાયુઓને નવી પરિસ્થિતિમાં મૂકીએ છીએ ત્યારે શરૂઆતમાં તે દુખે છે, પણ પછી તે અનુકૂળ થવા માંડે છે. અહીં હકારાત્મક બાબત એ છે કે આ દુખાવો કાયમી નથી હોતો. અચ્છા, તો કેટલો સમય રહે? માત્ર 1 કે 2 અઠવાડિયા સુધી જ આ ખેંચાણ અને પીડા રહે છે. ત્યારબાદ આંગળીઓના સ્નાયુઓ એ વધેલા અંતરથી ટેવાઈ જાય છે અને દુખાવો સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે. ઓહ, એટલે થોડી ધીરજ રાખવાની જરૂર છે, બસ. બિલકુલ. એટલે જ્યારે આ પીડા અનુભવાય ત્યારે જ પ્રયત્ન છોડી દેવો એ સૌથી મોટી ભૂલ ગણાય. એટલે કે શરૂઆતના 2 અઠવાડિયા એ સંગીત શીખવાની નહીં, પણ શારીરિક ધીરજની કસોટી છે. એકદમ સાચું. ચાલો માની લઈએ કે કોઈ આ દુખાવો સહન કરી લીધો અને હાથને ટેવ પાડી દીધી, પણ માત્ર આંગળીઓ ખેંચી રાખવાથી તો સંગીત ઉત્પન્ન થવાનું નથી. ના જ થાય ને. તે આંગળીઓને સાચી જગ્યાએ કેવી રીતે અને ક્યારે મૂકવી તે બહુ જટિલ પ્રક્રિયા છે, કારણ કે 1 પણ મિલીમીટરની ભૂલ થાય તો સૂર આખો બદલાઈ જાય. આના માટે અહીં એક ચોક્કસ મેપિંગ સિસ્ટમ સમજાવવામાં આવી છે. હા, અને આ મેપિંગ સિસ્ટમ જ આખી પ્રક્રિયાનો સૌથી મહત્વનો પાયો છે. તે અવાજની દુનિયાને ગણિતના અંકોમાં ફેરવી દે છે. ગણિતના અંકોમાં? કેવી રીતે? જો આ સિસ્ટમ મુજબ વાંસળીમાં જ્યાંથી ફૂંક મારવામાં આવે છે, એટલે કે બ્લોઈંગ હોલ, ત્યાંથી નીચેની તરફ છિદ્રોની ગણતરી શરૂ થાય છે. એટલે જો હું સાચી હોઉં તો આપણે વાંસળીના છિદ્રોને કોઈ નામ આપવાને બદલે સીધા નંબર જ આપી દઈએ છીએ. આ ગણતરી બરાબર કેવી રીતે કામ કરે છે? બહુ જ સાદી રીતે. જ્યારે વાંસળીના બધા જ છિદ્રો ખુલ્લા હોય, કોઈ પણ છિદ્ર પર આંગળી ન હોય, ત્યારે તે સ્થિતિને 0 એટલે કે 0 કહેવાય છે. ઓકે, 0. ત્યારબાદ ફૂંક મારવાની જગ્યાથી સૌથી પહેલું છિદ્ર જ્યારે બંધ કરવામાં આવે ત્યારે તેને 1 કહેવાય છે. જો પહેલા 2 છિદ્રો બંધ હોય તો તે 2. આ જ રીતે ક્રમશઃ આગળ વધતા 3 છિદ્રો બંધ હોય તો 3, 4 બંધ હોય તો 4, 5 બંધ હોય તો 5. અને બધા બંધ હોય તો? અને જ્યારે સળંગ બધા જ 6 છિદ્રો બંધ હોય ત્યારે તેને 6 નંબર આપવામાં આવે છે. આમ આખી વાંસળી 0 થી 6ના આંકડાઓમાં વહેંચાઈ જાય છે. ઉભા રહો, અહીં મને એક બહુ જ મોટો પ્રશ્ન થાય છે. હા, બોલો ને. જ્યારે કોઈ સંગીત શીખવા માટે આટલો ઉત્સાહિત હોય, તેના મનમાં કોઈ મધુર ધૂન વગાડવાની ઈચ્છા હોય, ત્યારે સીધું કોઈ ગીત વગાડવાને બદલે આવી 0, 1, 2, 3 જેવી રોબોટિક ગણતરીથી કેમ શરૂઆત કરવી જોઈએ? તમારો પ્રશ્ન વ્યાજબી છે. મતલબ, સંગીત જેવી કલાત્મક વસ્તુમાં આ ગણિત ક્યાંથી આવ્યો? શું આનાથી શીખવાની આખી પ્રક્રિયા અત્યંત નીરસ અને યાંત્રિક નથી બની જતી? સપાટી પરથી જોતા કોઈને પણ એવું જ લાગે કે આ બહુ કંટાળાજનક છે. પણ જો આપણે મગજની કામગીરીને સમજીએ ને તો આ પદ્ધતિ પાછળનું એક બહુ જ ઊંડું વિજ્ઞાન દેખાશે. અચ્છા, કેવું વિજ્ઞાન? વાંસળી વગાડવી એ કોઈ એક ક્રિયા નથી, તે મલ્ટીટાસ્કિંગ છે. હવે વિચારો, એક શરૂઆત કરનાર વ્યક્તિના હાથ પહેલેથી જ દુખી રહ્યા છે. હા, પહેલા 2 અઠવાડિયાનો દુખાવો. બરાબર. જો તે જ સમયે તેને એમ કહેવામાં આવે કે તું સૂર પર ધ્યાન આપ, કયો નોટ વાગે છે તે સાંભળ અને સાથે આંગળીઓ પણ સાચી જગ્યાએ મૂક, તો શું થશે? મગજ કન્ફ્યુઝ થઈ જશે. એક્ઝેક્ટલી. મગજ ઓવરલોડ થઈ જશે. હા, કારણ કે મગજ એક સાથે આટલી બધી નવી વસ્તુઓ પ્રોસેસ કરી જ ન શકે. બિલકુલ. અને એટલા માટે જ કોઈપણ જટિલ કળાને શીખવા માટે તેને પાયાના અને સરળ ભાગોમાં વહેંચવી જરૂરી બની જાય છે. ઓહ, એટલે આ નંબર્સ એ સરળ ભાગ છે. હા, આ 0 થી 6ની સિસ્ટમ મગજને એક બહુ જ સ્પષ્ટ કમાન્ડ આપે છે. તેમાં સૂર કે સંગીતની કોઈ ચિંતા કરવાની નથી. મગજે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે 3 એટલે કઈ 3 આંગળીઓ બંધ કરવાની છે. સમજાયું. આનાથી સ્પેશિયલ અવેરનેસ ઊભી થાય છે. એટલે કે આંખો બંધ હોય તો પણ આંગળીઓને પોતાની જાતે ખબર પડી જવી જોઈએ કે છિદ્ર ક્યાં છે. રાઈટ. સંગીતને થોડીવાર માટે ભૂલી જઈને માત્ર આંગળીઓના પ્લેસમેન્ટનું ગણિત મગજમાં બેસાડવા માટે આ સિસ્ટમ બનાવવામાં આવી છે. આ વાત બરાબર છે. એટલે આપણે અવાજને નહીં પણ ભૂમિતિને સમજી રહ્યા છીએ અત્યારે. સાચી વાત. પણ આ તો માત્ર થિયરી થઈને આ નંબર્સને વાસ્તવિકતામાં કેવી રીતે ઉતારવા? કારણ કે જાણવું અને આંગળીઓ પાસે એ કામ કરાવવું એ બંને અલગ વસ્તુ છે. હા, બેઉ વચ્ચે ઘણો તફાવત છે. અહીં ફિંગર ડ્રિલ્સની વાત આવે છે. આ ડ્રિલ્સ કેવી રીતે કામ કરે છે?
આ ડ્રિલ્સ એટલે સ્નાયુઓને આપવામાં આવતી ટ્રેનિંગ. આની શરૂઆત સૌથી પાયાની કસરત 0101 થી થાય છે. 0101 એટલે પેલા હોલ્સ ખોલબંધ કરવાના. હા, એટલે કે પહેલા બધા છિદ્રો ખુલ્લા હોય એટલે 0, પછી પહેલું છિદ્ર બંધ એટલે 1, ફરી ખુલ્લા 0, ફરી બંધ 1. આ સતત કરવાનું છે. પણ અહીં સૌથી મોટી શરત એ છે કે આ પ્રક્રિયાની ગતિ એટલે કે સ્પીડ એકદમ ધીમી હોવી જોઈએ. અત્યંત ધીમી. ધીમી કેમ? જ્યારે આંગળી જ મૂકવાની છે તો ઝડપથી મૂકીને ફટાફટ પ્રેક્ટિસ કેમ ન કરી શકાય? અરે, કારણ કે અહીં ઝડપ કરતાં ચોકસાઈનું મૂલ્ય વધુ છે. જ્યારે આંગળી હવામાંથી છિદ્ર પર પડે ને ત્યારે તે સીધી અને છિદ્રની બરાબર મધ્યમાં જ પડવી જોઈએ. જો તે સહેજ પણ ડાબી કે જમણી બાજુ ખસેલી હશે તો હવાનો પ્રવાહ લીક થશે અને અવાજ બગડશે. અચ્છા, એટલે લીકેજ ન થવું જોઈએ. હા, જો ધીમેથી પ્રેક્ટિસ કરવામાં આવે તો મગજ અને આંગળીઓ વચ્ચે એક સાચો રસ્તો બને છે. જો ઉતાવળ કરી તો આંગળી ખોટી જગ્યાએ પડશે અને ખોટી મસલ મેમરી ડેવલપ થશે. અને એ ખોટી ટેવ પડી જાય તો? એકવાર ખોટી ટેવ પડી ગઈ તો તેને સુધારવામાં વર્ષો લાગી જાય છે. આ સાંભળીને મને કમ્પ્યુટરના કીબોર્ડ પર જોયા વિના ટાઈપિંગ શીખવાની શરૂઆતના એ દિવસો યાદ આવી ગયા. હા, એ બહુ જ સારો દાખલો છે. જ્યારે આપણે પહેલીવાર ટચ ટાઈપિંગ શીખીએ છીએ ત્યારે આપણી આંગળીઓ કીબોર્ડ પર ફાફા મારે છે. એ ક્યાં છે કે ક્યાં છે એ વિચારવામાં સેકન્ડો નીકળી જાય છે. આપણે એકદમ ધીમે ધીમે અને ભૂલો કરતા કરતા કી પ્રેસ કરીએ છીએ. શરૂઆતમાં બહુ જ ધીમું લાગે. પણ જો આપણે એ ધીમી પ્રેક્ટિસ સતત ચાલુ રાખીએ ને તો થોડા જ સમયમાં એક જાદુ થાય છે. આપણી આંગળીઓને પોતાની જાતે જ અક્ષરોની જગ્યા યાદ રહી જાય છે. એકદમ સાચું. પછી આપણે માત્ર સ્ક્રીન પર જોઈને વિચારીએ છીએ અને આંગળીઓ જાતે જ કીબોર્ડ પર સાચો શબ્દ ટાઈપ કરી દે છે. વાંસળીના છિદ્રો સાથે પણ આંગળીઓ આવું જ કંઈક ન્યુરોલોજીકલ મેપિંગ કરી રહી છે ને? 100%. આનાથી વધુ સચોટ સરખામણી બીજી કોઈ ન હોઈ શકે. વાંસળીમાં પણ આંગળીઓએ છિદ્રોને જોયા વિના જ શોધવાના છે અને એ પણ મિલીમીટરની ચોકસાઈ સાથે. વાહ! હવે આમાં એક બહુ જ સૂક્ષ્મ પણ પડકારજનક તબક્કો આવે છે. જ્યારે પહેલી આંગળી 0101 માટે બરાબર સેટ થઈ જાય ત્યારે તેને છોડી નથી દેવાની. તો શું કરવાનું? બીજી આંગળીની પ્રેક્ટિસ એટલે કે 1212 શરૂ કરતી વખતે પહેલી આંગળીને તેના છિદ્ર પર દબાવી જ રાખવાની છે. અચ્છા, એટલે કે 1 નંબરની આંગળી દબાવેલી જ રહેશે અને માત્ર બીજી આંગળી જ ઉપર નીચે થશે. હા, અને આ રીતે ક્રમશઃ 2-3, 3-4, 4-5 અને છેલ્લે 5-6 સુધી જવાનું છે. દરેક વખતે ઉપરની આંગળીઓ છિદ્ર પર ફિક્સ રહેવી જોઈએ. બાપરે, આ તો ખરેખર અઘરું છે કારણ કે આપણી અમુક આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે. હા, સાચી વાત. જો એક હલાવીએ તો બીજી આપોઆપ હલી જાય. પણ અહીં વાત પૂરી નથી થતી ને. આ વિશ્લેષણમાં એક બહુ જ ચોંકાવનારી ડ્રીલ પણ છે. કઈ ડ્રીલ? જ્યારે 5-6 સુધી પહોંચી જવાય ત્યારે રિવર્સમાં એટલે કે ઉલટા ક્રમમાં પાછો આવવાનું છે. 6-5, 5-4, 4-3, 3-2, 2-1 અને 1-0. આ રિવર્સમાં જવાની શું જરૂર છે? સીધા ક્રમમાં પ્રેક્ટિસ કરીએ પૂરતું નથી? જુઓ, આ જ તો ખરી ન્યુરોલોજીકલ ટ્રેનિંગ છે. આની પાછળનું વિજ્ઞાન સમજો. આપણા હાથના સ્નાયુઓ અમુક ચોક્કસ પેટર્નમાં જ કામ કરવા ટેવાયેલા હોય છે. ઓકે. જ્યારે આપણે આંગળીઓ નીચે દબાવીએ છીએ ત્યારે તેને ફ્લેક્સર મસલ્સ કહેવાય છે જે કામ કરે છે. ફ્લેક્સર મસલ્સ? હા. પણ જ્યારે આંગળીઓ ઊંચી કરીએ છીએ ત્યારે એક્સટેન્સર મસલ્સ કામ કરે છે. આ બંને અલગ પ્રક્રિયાઓ છે. એટલે આંગળી નીચે મૂકવી અને આંગળી ઉપર ઉઠાવવી એ મગજ માટે બે સાવ અલગ કામ છે એમ ને? બિલકુલ. અને આપણી આંગળીઓના ટેન્ડન્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે, ખાસ કરીને છેલ્લી 2 આંગળીઓના. હા, એવું મેં અનુભવ્યું છે. એટલે જ્યારે તમે એક આંગળી ઉઠાવો ત્યારે તેની બાજુની આંગળી પણ ઊંચી થઈ જવાની કોશિશ કરે. જ્યારે આપણે રિવર્સમાં પ્રેક્ટિસ કરીએ છીએ ને, જેમ કે 6-5, ત્યારે નીચેની આંગળી ઉઠાવતી વખતે ઉપરની 5 આંગળીઓને મજબૂતાઈથી દબાવી રાખવી પડે છે. અચ્છા, એટલે એમાં કંટ્રોલ જોઈએ. હા, આ ડ્રિલ મગજને એવી ટ્રેનિંગ આપે છે કે દરેક આંગળી એકબીજા પર આધાર રાખ્યા વિના સ્વતંત્ર રીતે હલનચલન કરી શકે. આખી સિસ્ટમ મગજનું નવેસરથી રીવાયરિંગ કરે છે. આ ખરેખર અદ્ભુત છે. છે ને? એટલે આપણે અત્યાર સુધી માત્ર આંગળીઓના ગણિત અને મગજના વાયરિંગની જ વાત કરી, પણ વાંસળી એક વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે. હા, પવનનું વાદ્ય છે. માત્ર આંગળીઓ સાચી જગ્યાએ પડવાથી અવાજ નથી આવતો. તેમાં પ્રાણ પૂરવા માટે હવાનો પ્રવાહ એટલે કે શ્વાસની અનિવાર્યતા છે. બિલકુલ.
આ બંને એકદમ અલગ પ્રક્રિયાઓ. આંગળીઓની યાંત્રિક હિલચાલ અને ફેફસામાંથી આવતો શ્વાસ, આ બંનેનો સંગમ કઈ રીતે થાય છે? અને આ સંગમ જ આખી પ્રક્રિયાની અસલી કસોટી છે. જે પદ્ધતિ વિશે આપણે વાત કરી રહ્યા છીએ ને, તેમાં એક બહુ જ વ્યવસ્થિત માળખું છે. શીખનાર સીધી જ આ ફિંગર ડ્રીલ પર નથી આવતા. અગાઉના 4 દિવસ તેમણે માત્ર ને માત્ર વાંસળીમાં ફૂંક મારવાની એટલે કે બ્રીધિંગ કસરતો જ કરી છે. ઓકે, પહેલા 4 દિવસ ખાલી શ્વાસની પ્રેક્ટિસ. હા, હવે 5મા દિવસે આ 4 દિવસની શ્વાસની કસરતને આપણે હમણાં જે નવી ફિંગર ડ્રીલ સમજી, પેલી 0101 વાળી, તેની સાથે જોડવાની છે. એટલે હવે મગજ પાસે બેવડી જવાબદારી છે એમને? શ્વાસ પણ કંટ્રોલ કરવાનો અને આંગળીઓનું ગણિત પણ જોવાનું. હા, અને આને વધુ પડકારજનક બનાવવા માટે તેમાં એક ટાર્ગેટ ઉમેરવામાં આવે છે. કેવો ટાર્ગેટ? જ્યારે તમે 0 અને 1 વગાડતા હો ત્યારે શ્વાસને શક્ય તેટલો લાંબો ખેંચવાનો પ્રયાસ કરવાનો છે. ઉદાહરણ તરીકે, જો આજે કોઈ શીખનાર એક જ શ્વાસમાં 10 સેકન્ડ સુધી 0101 વગાડી શકે છે, તો તેણે તેને એક પડકાર તરીકે લેવાનો છે. બીજા દિવસે તે જ કસરત 12 સેકન્ડ સુધી ખેંચવાનો પ્રયાસ કરવાનો છે અને તેના પછીના દિવસે 14 સેકન્ડ સુધી. અહીં 1 કે 2 સેકન્ડનો વધારો પણ ફેફસાની ક્ષમતા વધારવા માટે બહુ જ અગત્યનો છે. ઉભારો. હા, બોલો. અહીં હું એક નવા શીખનારની જગ્યાએ રહીને વિચારું ને તો મને થોડી હતાશા અનુભવાય છે. એવું કેમ? એક તરફ તમે એમ કહો છો કે આંગળીઓ છિદ્ર પર એકદમ ચોક્કસ પડવી જોઈએ, જરાય આમ તેમ ન થવી જોઈએ. આંગળીઓમાં પહેલેથી જ દુખાવો છે. તેમાં પાછું 1 to 1 2 નું અઘરું ગણિત યાદ રાખવાનું, અને એ બધાની ઉપર હવે તમે એમ કહો છો કે શ્વાસ રોકી રાખો અને તેને 10 થી 12 સેકન્ડ સુધી લંબાવો. હા, આ તો કોઈને પણ કંટાળો લાવી દે. શું આ એકસાથે બહુ બધું નથી? આટલા પ્રેરાયેલા રહેવું અને ફ્રસ્ટ્રેટ ન થવું એ તો અશક્ય લાગે છે. કોઈ વ્યક્તિ આટલું બધું એકસાથે કેવી રીતે મેનેજ કરી શકે? તમારી વાત સાચી છે. આ નિરાશા એકદમ સ્વાભાવિક છે. અને રસપ્રદ વાત એ છે કે આ પદ્ધતિ બનાવનાર નિષ્ણાત પોતે પણ આ મનોવિજ્ઞાન બહુ સારી રીતે સમજે છે. અચ્છા. તેમણે અહીં પોતાનો એક બહુ જ અંગત અનુભવ શેર કર્યો છે. શું કીધું છે એમણે? જ્યારે તેઓ પોતે શીખી રહ્યા હતા અને તેમની આસપાસ ભૂલો સુધારવા માટે કોઈ માર્ગદર્શક ન હતા, ત્યારે તેઓ વારંવાર ભટકી જતા હતા. ગાઈડન્સ વગર તેવું જ થાય. હા, જ્યારે ઘણા બધા ટાસ્ક એકસાથે કરવાના આવે ત્યારે કઈ બાબત પર સૌથી વધુ ફોકસ કરવું તે સમજાવનાર કોઈ ન હતું. એટલે જ તેમણે આટલી ધીમી અને સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ બનાવી છે એમને? બિલકુલ. આજે 0101ની સાથે લાંબો શ્વાસ લેવાની કસરત છે ને, તે વાસ્તવમાં કોઈ સંગીતની કસરત નથી. તો શું છે? તે એક ફાઉન્ડેશનલ એટલે કે પાળાની કસરત છે. જ્યારે શ્વાસને લાંબો ખેંચવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે ફેફસાનું સ્ટેમિના વધે છે. રાઈટ. અને તે જ લાંબા શ્વાસ દરમિયાન આંગળીઓ સતત અને ધીમે ધીમે 0101 કરે છે, જેનાથી આંગળીઓને પોતાની સાચી જગ્યા શોધવા માટે પૂરતો સમય મળે છે. ઓહ, એટલે ધીમા શ્વાસના કારણે આંગળીઓને ટાઈમ મળી જાય છે. એક્ઝેક્ટલી. આ બંને વસ્તુઓ એકબીજાની વિરુદ્ધ નથી, પણ એકબીજાને ટેકો આપે છે. શરૂઆતમાં ગૂંચવણભર્યું ચોક્કસ લાગે, પણ આ એકસાથે 2 સ્તંભ ઊભા કરવા જેવું છે. અને આ માત્ર શરૂઆત છે. આગળ જતા લેસન 3 શરૂ થતા પહેલા શીખનારાઓને લેખિત નોટેશન્સ અને નવી કસરતો પણ આપવામાં આવશે. અચ્છા, એટલે કે લેખિત નોટેશન્સ આપવાનો અર્થ એ છે કે શીખનાર માત્ર અવાજ પર આધાર રાખવાને બદલે સંગીતને કાગળ પર વાંચીને પણ વિઝ્યુઅલાઇઝ કરી શકે. હા, સાચી વાત. આ દર્શાવે છે કે આ કોઈ રાતોરાત શીખી લેવાનો શોર્ટકટ નથી, પણ એક પૂરેપૂરી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જેમાં કોઈ સ્ટેપ જમ્પ કરી શકાય તેમ નથી. એકદમ સાચી વાત કહી તમે. આ એવી યાત્રા છે જેમાં શારીરિક ધીરજ, મગજની એકાગ્રતા અને શ્વાસ પરનું નિયંત્રણ, આ ત્રણેયનો સમન્વય થાય ત્યારે જ પેલો મધુર અવાજ ઉત્પન્ન થાય છે જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી. ખરેખર. તો અત્યાર સુધીની આપણી આ અદ્ભુત ચર્ચાના મુખ્ય મુદ્દાઓ પર જો નજર કરીએ તો આપણે સમજ્યા કે વાંસળી શીખવાની સાચી શરૂઆત સી નેચરલ મીડિયમ વાંસળીથી થાય છે. હા, જે આંગળીઓને યોગ્ય અંતર પૂરું પાડે છે. આપણે એ પણ જોયું કે શરૂઆતના 2 અઠવાડિયા આંગળીઓમાં જે ભયંકર દુખાવો થાય છે તે ડરવાની નહીં પરંતુ સ્નાયુઓના અનુકૂલનની નિશાની છે. બિલકુલ. અને એ દુખાવો સ્વીકાર્યા પછી આપણે 0 થી 6ની એકદમ ચોક્કસ મેપિંગ સિસ્ટમ જોઈ. હા, જે મગજ પરનો લોડ ઘટાડીને તેને માત્ર આંગળીઓની જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. રાઈટ.
એકદમ ધીમી ગતિએ આંગળીઓને દબાવી રાખીને સીધા અને રિવર્સ ક્રમમાં કરવામાં આવતી ફિંગર ડ્રિલ્સ આંગળીઓને સ્વતંત્ર રીતે કામ કરતા શીખવે છે. અને અંતે આ આખી યાંત્રિક પ્રક્રિયામાં શ્વાસને જોડીને ફેફસાની ક્ષમતા વધારવાની વાત. ખરેખર આ આખું વિશ્લેષણ એ વાતની સાબિતી છે કે કોઈપણ મહાન કળાની પાછળ અત્યંત કંટાળાજનક અને પીડાદાયક લાગતી પુનરાવર્તિત કસરતોનો પાયો હોય છે. એકદમ સાચી વાત. તો આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે એક વિચાર એવો છે જે મારા મનમાં ઘુમરાયા કરે છે અને તે વિચાર હું આપણા શ્રોતાઓ માટે છોડી જવા માંગુ છું. ચોક્કસ. શું છે વિચાર? આપણે ક્યારેય એવું વિચાર્યું છે કે જો માત્ર લાકડાના એક ટુકડામાંથી સુંદર સંગીત ઉત્પન્ન કરતા શીખવા માટે શરૂઆતના 2 અઠવાડિયાની એવી શારીરિક પીડા અને અત્યંત કંટાળાજનક લાગતી 0101 જેવી પુનરાવર્તિત કસરતોમાંથી પસાર થવું જ પડતું હોય? હા. તો આપણે આપણા જીવનમાં એવી કેટલી નવી અને અદ્ભુત સ્કિલ્સ કે નવા શોખ માત્ર એટલા માટે પડતા મૂકી દીધા હશે કારણ કે તેના શરૂઆતના તબક્કાનો એ અણગમતો માનસિક કે શારીરિક દુખાવો આપણે સહન કરવા નહોતા માંગતા. બહુ ઊંડી વાત કરી તમે. જરા વિચારજો, જો આપણે એ શરૂઆતના 2 અઠવાડિયાની પીડાને પાર કરી ગયા હોત, એ કંટાળાજનક 0101માં ટકી ગયા હોત, તો કદાચ આજે આપણા જીવનમાં કેવું અને કેટલું મધુર સંગીત આપણી રાહ જોઈ રહ્યું હોત. સાચી વાત. આજના આપણા આ ડીપ ડાઈવમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે.